મને એ પણ થાય કે જો સમય હોત ને વધારે તો હું વધારે આમાં પાવરથી થાત કે થવાની ટ્રાય કરું હજી બી. તો એ બેમાંથી કંઈક એક વસ્તુ કરત. એટલે મારી બધી ફ્રેન્ડ્સ કે આપણે દ્વારકા આવ્યા છીએ, આપણે આટલા દિવસથી ડાન્સ રિહર્સલ અહીંયા કરીએ છીએ, તો આપણે દ્વારકા જઈએ હવે મંદિરમાં. તો 9મા ધોરણમાં ખબર નહીં મારામાં શું હતું, તો મેં મારે નથી આવું. અને અંકિતભાઈ પણ ઘણીવાર એવું કહે છે કે આ ફ્લોર પર બધા ડિરેક્ટર છે એમ. કદાચ અંકિતભાઈ ના હોત ને તો પણ આ ફિલ્મ આવી જ બની હોત, કારણ કે બધાનું દિવાળી ટાઈમે તો 3 જ શોઝ, ક્યાંય બીજે શોઝ નહીં, અને આરામનગરમાં જતા રહેવાનું અને લાઇનમાં ઊભા રહેવાનું, અને પેલું ફિટ નોટ ફિટનું જે હવે તો બહુ પ્રખ્યાત છે એકચ્યુઅલી, તો ત્યાં કે 2 કલાક ઊભા રહો પછી એમ કે નોટ ફિટ. તો તમને એમ થાય અરે યાર હું 2 કલાક તડકામાં ઊભી રહી ને હવે નોટ ફિટ એમ. ફિલ્મમાં સૌથી વધારે કામ કરવાની મજા કોની સાથે આવી? અમે એક રીતે બહુ એટલે એમના ભરોસે જ હતા, અને પછી અચાનક જ ઘણી એવી વાતો થઈ કે જે મારે બીજે ક્યાંય ના થઈ હોય એમ. તો એવી વાતો તમે ખોલાવડાવી મારી પાસેથી, મને મજા આવી વાત કરીને. નમસ્તે દર્શક મિત્રો, નવી સવારમાં આજે ફરી એકવાર હું ડૉક્ટર અનિતા તન્ના આપનું સ્વાગત કરું છું. આજે અમારા નવી સવારની સ્ટુડિયોમાં એકદમ યુવાન અને હમણાં ટૂંક સમયમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એ છે રીવા રાચ. નમસ્તે રીવાબેન. નમસ્તે. તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. રીવાનો જન્મ ભાવનગરમાં થયો છે. જામનગરમાં 12મા ધોરણ સુધી ભણ્યા. એ પછી એ મુંબઈ ગયા અને મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી એમણે શિક્ષણ મેળવ્યું છે. એટલે મહાનગર મુંબઈ એ પણ એમનું ઘડતર કર્યું છે. પિતા વિરલ રાજ છે, થિયેટર પીપલ નામની સંસ્થા ચલાવે છે. એટલે મને એવું લાગે કે થિયેટર એમને વારસામાં મળ્યું છે. અને માતા ફાલ્ગુનીબેન એક ઉત્તમ ગૃહિણી અને શ્રેષ્ઠ માતા તરીકે પુરવાર થઈને રીવાબેનનું ઉત્તમમાં ઉત્તમ ઘડતર કર્યું છે. રીવાબેન, તમને પહેલાં તો અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારી જે આ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે ખૂબ જ સફળ પુરવાર થઈ છે. એક સરસ સંદેશો સમાજમાં લઈને આવી છે. એ માટે તમને અને સમગ્ર ટીમને હું સવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમને પોતાની ફિલ્મ કેવી લાગી? મને તો ફિલ્મ બહુ ગમી, અને એટલે બાયસ રીતે નથી કહેતી કે મેં કામ કર્યું છે એટલે ગમી, પણ પ્રેક્ષક તરીકે મને ગમી ફિલ્મ. એટલે સૌથી વધારે સીન કયો ગમ્યો? આમ તો ઘણા બધા સીન્સ કે મોમેન્ટ્સ એવા છે કે જે દિલને સ્પર્શી જાય, પણ એક તો મને પેલું બહુ ગમ્યું કે જ્યારે લાલો દિવાલ તોડે છે પછી એક સમય પર બહુ થાકી જાય છે ને એવું કહે છે કે ભગવાન આ જન્મમાં તો ભીતનું ભેગું થાય એવું લાગતું નથી. ભગવાન એવું કહે છે કે હજી એકવાર કોશિશ કરે એમ, અને પછી એને પુશ કરે છે. તો એ દિવાલ તોડવાની સ્ટાર્ટ તો કરે છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે બીજી બાજુથી ભગવાન પણ દિવાલ તોડે છે. તો એક એ મને ગમતું હતું. પછી એક મને પેલો સીન બહુ ગમે છે કે લાલો પૂછે છે કે ભગવાન તમને ક્યારેય ગોકુળ જવાની ઈચ્છા નથી થતી? અને ભગવાન એવું કહે છે કે થાય છે ને, બહુ થાય છે ને. ઓધાજીનો પંક્તિઓ ગાવા લાગે છે. પણ પછી આપણે જોઈએ છે કે લાલો એટલી વારમાં સૂઈ ગયો હોય છે. એટલે મને એ મોમેન્ટ પણ ગમે છે કે આપણે જ્યારે કમ્પ્લેન કરવી હોય, વાત કરવી હોય, ત્યારે આપણે ભગવાનને હંમેશા કહીએ, ભગવાન હંમેશા સાંભળતા હોય છે. પણ જ્યારે ભગવાનને આપણી સાથે કંઈક વાત કરવી હોય છે ત્યારે આપણે શું સાંભળતા હોઈએ છીએ? એટલે આમ તો હું વિચારવા જાઉં તો એવી ઘણી મોમેન્ટ્સ છે જે મને બહુ ગમી છે, પણ આ બે મને અત્યારે યાદ આવી તો મેં તમને કીધી. ફિલ્મમાં સૌથી વધારે કામ કરવાની મજા કોની સાથે આવી? એટલે સાચું કહું ને તો આખી ટીમ સાથે મને મજા આવી કામ કરવાની. અને એટલે હું આની પહેલાં પણ ગુજરાતી ફિલ્મોમાં મેં કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક એ અમુક સિસ્ટમ પ્રમાણે થતું હોય કામ. આ ફિલ્મ જુદી એટલા માટે પડી મારા માટે એઝ એન એક્ટર કે આમાં જે યુઝ્યુઅલી જે રીતનું કે જે રીતથી કામ કરતી આવી હતી ને, એ રીતથી સાવ જુદું હતું. એટલે કહી શકાય કે ફ્લોર પર બધા જ બધું જ કરતા હતા એમ. એટલે અને અંકિતભાઈ પણ ઘણીવાર એવું કહે છે કે આ ફ્લોર પર બધા ડિરેક્ટર છે એમ. કદાચ અંકિતભાઈ ના હોત ને તો પણ આ ફિલ્મ આવી જ બની હોત, કારણ કે બધાનું ફોકસ, એનર્જી બહુ સેમ પેજ પર હતા.
બધા જેમ કે હવે તમને દાખલો આપું તો ફિલ્મમાં ક્રિએટિવમાં હતા વિકી જોશી કરીને, જે કરણનો જ મોટો ભાઈ છે એકચ્યુઅલી. તો હવે વિકી જોશી ક્રિએટિવ પહેલાંમાં છે, ક્રિએટિવ ડિરેક્ટરમાં, પણ એ કોસ્ચ્યુમ પણ કરે છે, એ ડિરેક્શનનું પણ કરે છે, એ ડીઓપીને પણ પેલું કરે છે, એમ એવી રીતે બધા બધું કરતા હતા એમ. એટલે અમે એક્ટર્સ હતા તો એ રીતે રાહ જોઈને નહોતા બેઠા કે ભાઈ કોસ્ચ્યુમવાળા કોસ્ચ્યુમ આપશે અને અમે કરીશું. અમે ખુદ જ તે અમારા કોસ્ચ્યુમ્સમાં કરવાની કોશિશ કરી એ રીતે. અને કૃષાંશ વાજા કરીને છે ટીમમાં. હવે એમને એડિટિંગ પણ કર્યું છે, રાઇટિંગ પણ કર્યું છે, ત્યારે ઓન ફ્લોર પણ કન્ટિન્યુટીમાં પણ એ જ હતા. એટલે બધાએ બધું કર્યું છે એક રીતે. અને એના લીધે એક છે ને બહુ કહેવાય ને કે બહુ એક ઇન્ટિમેટ અને બહુ ક્લોઝ એક એઝ અ ટીમ, જે ટીમ સ્પિરિટવાળી જે ફિલિંગ હોય ને એ આમાં કંઈક બહુ અલગ હતી. એટલે મને બધા સાથે કામ કરવાની એટલે મજા આવી, કારણ કે માહોલ જ આખો એવો ક્રિએટ થયો હતો. યસ. તમે પોતે ભગવાનમાં માનો છો અને ખાસ કયા ભગવાનમાં માનો છો, કે તમારી શ્રદ્ધા ક્યાં છે ખાસ? એટલે એવું હતું કે એટલે આપણે નાના હોઈએ ને ત્યારે સ્વભાવથી આપણે થોડુંક એક રિબેલ આવી જાય. આઈ થિંક એ યંગ બ્લડના લીધે કે ગમે એમ. અને મને બહુ એવો એક ઇન્સિડન્ટ યાદ છે. અમે કલકત્તા ગયા હતા અને ત્યાં દુર્ગા માતાનું મંદિર હતું. હવે એ દિવસે થયું એવું કે અમે ગયા ને બહુ ગર્દી હતી એ દિવસે, અને ત્યાં બારે પેલું ચાલતું હતું કે તમે આટલા પૈસા આપો તો તમને લાઈન તોડાવીને લઈ જઈએ, તમને આ કરીએ તે કરીએ. અને જે ભીડ પણ હતી ને એ સેન્સિબલ ભીડ નહોતી, બધા ગમે એમ થઈ રહ્યા હતા. એટલે આવું 6ઠ્ઠા ધોરણમાં હતી લગભગ. તો મારા મગજ પર બહુ એવી અસર પડી કે આ રીતે ભગવાનના નામ પર જો આવું થતું હોય તો મને નથી મંદિરમાં જવું એમ, કે ત્યાં જ છે ભગવાન, અહીંયા કે મારા અંદર નથી, એવું મને ત્યારે થતું. મેં નક્કી કર્યું હતું કે મારે પગ જ નથી મૂકવો મંદિરમાં. એવું મને લાગે છે 3 વર્ષ ચાલ્યું, કારણ કે પછી 9મા ધોરણમાં અમે દ્વારકા મંદિરની જ બારે અમે લોકો પરફોર્મ કરવાના હતા બધા. હું ભરતનાટ્યમ મેં કર્યું છે, એટલે એ સમયગાળો હતો કે જે ડાન્સના શોઝ ચાલતા હતા. એટલે મારી બધી ફ્રેન્ડ્સ કે આપણે દ્વારકા આવ્યા છીએ, આપણે આટલા દિવસથી ડાન્સ રિહર્સલ અહીંયા કરીએ છીએ, તો આપણે દ્વારકા જઈએ હવે મંદિરમાં. તો 9મા ધોરણમાં ખબર નહીં મારામાં શું હતું, તો મેં મારે નથી આવું, કારણ કે એ પેલું મારા મગજમાં મેં કીધું આ રીતે હોય તો મારે નથી, આઈ ડોન્ટ બિલીવ, એવું થઈ ગયું હતું. પછી ધીમે ધીમે કરતાં સમહાઉ મારા નાનીના લીધે કે મમ્મીના લીધે કે એમ સ્પિરિચ્યુઆલિટી તરફ જવાનું થયું ખરું. એમાં પણ હું બ્રહ્માકુમારીઝનું થોડું કરતી હતી ફોલો. એટલે એમાં પછી એ જતું રહ્યું હતું કે ભગવાન કોઈ એક નામ આપો તમે કોઈ વસ્તુને, પણ એક મને એટલું સમજાણું કે ના, યુનિવર્સમાં એક પરમ શક્તિ જે તમે કહો છો ને એ એક છે. પછી ચાહે હું એને કૃષ્ણનું નામ આપું, શિવનું નામ આપું કે કોઈ પણ ભગવાનનું નામ આપું. એટલે એ મારા લાઈફમાં આવ્યું. અને એટલે બાય બોર્ન હું વૈષ્ણવ છું, એટલે ઘરમાં પહેલેથી થોડું કલ્ચર જોયું હોય કે એટલે રમતા લાલા હોય, એટલે લાલાની સેવા થતી હોય, એટલે એ બધું જોયેલું હોય. પ્લસ પપ્પાનું હમણાં એસોસિએશન થયું એક એવા પ્લે સાથે, રાજાધિરાજ કરીને, તો એ આખું કૃષ્ણ લીલા પર જ આખું પ્લે છે. હવે એમાં એ રિસર્ચ કરવા બી જતા હોય તો એ પાછા આવે ને તો એવા ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ કે ભગવાન શ્રી કૃષ્ણની લાઈફને લઈને, જેમ કે એમને કેવી કેવી અનુભૂતિઓ થાય છે મેકિંગમાં. એટલે એના લીધે કદાચ હું કૃષ્ણ તરફ પાછી વધારે આકર્ષાઈ. અને પછી આ ફિલ્મનું પણ થયું. અને ફિલ્મનું તો સાવ એ રીતે થયું કે દિવાળી ટાઈમે તો 3 જ શોઝ, ક્યાંય બીજે શોઝ નહીં. અને અમે એક રીતે બહુ એટલે એમના ભરોસે જ હતા. અને પછી અચાનક જ કહેવાય ને કે સાવ ડાઉનમાંથી ફિલ્મ ઉપડી. અને અત્યારે તો એવું જ લાગે છે કે પ્રભુ કૃપા છે, કોઈક એક શક્તિ છે જે ઉપર બેઠી છે, અને આ ડિવાઇન જ વસ્તુઓ થઈ રહી છે. આ અમારી નથી, આ અમારું ગજું જ નથી કે અમે આટલે સુધી ફિલ્મ લઈ જઈ શકીએ. એટલે હવે મને હવે કદાચ હવે પહેલાં એમ સમજશે ને કે પરમ તત્વ એક છે, કદાચ હવે હું એને નામ પણ આપું તો એ કૃષ્ણ. અરે વાહ, બહુ સરસ. તમારી કારકિર્દીની શરૂઆત તમે કહ્યું કે ભાઈ ભરતનાટ્યમની પણ તાલીમ લીધેલી છે,
તો એ કયા વર્ષે તમે ભરતનાટ્યમની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું, ક્યાં લીધી હતી, અને પછી તમારું આ જે અભિનય ક્ષેત્ર તરફ તમે વળ્યા, એ બધી વાત અમારા દર્શકો સાથે વહેંચો. એટલે ભરતનાટ્યમ તો મારા લાઈફમાં બહુ જ હું સમજણી થઈને એ પહેલાં ડાન્સ મારી લાઈફમાં આવી ગયું હતું. હું બોર્ન થઈ ને ત્યારે મારા લિમ્સ વીક હતા, એટલે એક ડૉક્ટર હતા, એમને એવી સલાહ આપી કે જે આપણું સૌથી વીકેસ્ટ પાર્ટ હોય ને એને સૌથી વધારે પ્રેક્ટિસ આપવાની તો એ સ્ટ્રોંગ થાય એમ. એટલે અને ડાન્સ ફોર્મ્સ તો ઘણા હતા, કથક બી કરી શકતી હતી. સમહાઉ પગની એક્સરસાઇઝ લગભગ એમાં પગનું કામકાજ ભરતનાટ્યમમાં વધારે હોય છે એમ. અને એ સમયમાં હું જે પ્લે હાઉસમાં જ હતી ત્યાં, એટલે મારી ફ્રેન્ડ છે આજે બી, ધીમહી બુચ કરીને છે. હવે એના મમ્મી હીરબેન બુચ જે મારા ગુરુ હતા, એટલે પ્લે હાઉસમાં મારે ધીમહી સાથે ભેટો થયો અને મારી મમ્મીને ધીમહીની મમ્મી સાથે ભેટો થયો. એટલે એ બેઉ પિકઅપ કરવા આવતા હોય ને એમ વાતમાંથી વાત નીકળી હોય તો હીર આંટીએ કીધું હતું કે ભાઈ મારે હું ડાન્સ શીખવાડું છું, એમ ભરતનાટ્યમ શીખવાડું છું. એટલે હું પ્લે હાઉસમાં હતી ત્યારથી પછી એ જર્ની સ્ટાર્ટ થઈ. એટલે હું ને ધીમહી તો 5 વર્ષના હશો તો મને ત્યારથી. હા 4-5 વર્ષના. અને ત્યારે એટલે એમાં એક્ઝામ્સ પણ દેવાનું હોય છે, એટલે એમાં એવું હોય કે 6 વર્ષના થાવ ને પછી જ એક્ઝામ્સ દઈ શકો. છતાં મમ્મી પપ્પાનું એવું હતું કે તું એક્ઝામ માઇન્ડમાં ના રાખ, પ્રોસેસ તરીકે પણ તું જતી રહે એમ. તો એમને મેં સ્ટાર્ટ કર્યું હતું. પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ એક્ઝામ દેવાની પણ શરૂ કરી. પછી એક પડાવ એવો આવ્યો હતો કે તમે 16 વર્ષના થાવ પછી જ તમે વિશારદ આપી શકો. એટલે પાછા 2 વર્ષ એવા જ ગયા કે જેમાં મેં એક્ઝામ માટે નહીં, ખાલી તાલીમ માટે કર્યું. અને પછી અલ્ટિમેટલી 11મા 12મા સુધીમાં વિશારદ ને બધું ક્લિયર કર્યું. એટલે એવું હતું કે બધું જામનગર કે ભાવનગરમાં? જામનગર. મારો ખાલી જન્મ ભાવનગર થયો છે. ઓકે. એટલે મોસાળ કદાચ તમારું ભાવનગર? હા, નાની ભાવનગર. એટલે પછી એવું હતું કે 9મામાં ધીમે ધીમે નાટકો તરફ પણ મને આકર્ષણ થઈ ગયું હતું. એટલે પછી નાટકો અને ડાન્સ બંને ચાલતા હતા. પછી એક પોઈન્ટ એવો આવ્યો કે મને એવું લાગ્યું કે મારે એક્ટિંગમાં વધારે રસ છે મને. કે એક શેના પરથી એવું લાગ્યું હતું? કોઈ ફિલ્મ જોઈતી કે કોઈ એવું પાત્ર તમને પ્રેરણા કેવી રીતે મળી તમને? એટલે એવું હતું કે એટલે આ કદાચ બહુ આછકલો થોટ હોઈ શકે છે. જો મૂવીઝનું એવું હતું કે કારણ કે પપ્પા થિયેટર ફિલ્ડમાં છે, એટલે નાનપણથી મૂવીઝ જોવાનો તો સખત શોખ એમને હતો ને એમને એવું મેક શ્યોર બી કર્યું હતું કે તું બધી મૂવીઝ જોવે. એટલે એવી મને ઘણી મૂવીઝ યાદ છે કે જે મને બાળપણમાં ઇન્સ્પાયર કરી હોય. મને એમ થયું કે વાહ શું કામ કર્યું છે એમ. પણ ત્યારે ક્યારેય એવું ના થયું કે આપણે પણ આ કરીએ. પછી અવોર્ડ શોઝ બહુ જોતા, નાના હતા ને ત્યારે. એમાં ઓલું 31 ડિસેમ્બરે રાત્રે ફિલ્મફેરનું બધું આવે, એટલે હું એ જોઉં ને તો એમાં એક્ટર્સનો બધું ડાન્સ પરફોર્મન્સ હોય ને પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ કરતા હોય ને આગળ એ લોકો એકદમ અદાયગીથી સુપર પેલું કરતા હોય. એટલે મને એમ થતું કે આવી રીતે ડાન્સ કરવો છે, આ મજા આવે. પછી મેં કીધું આ ડાન્સર નથી પણ આ તો એક્ટર છે ને જેને આ કરવા મળે છે. એટલે મને ત્યાંથી એમ થયું કે તો પછી કેમ હું એક્ટિંગ, એમાંય પાછું પેલું રિબેલિયસ પેલું હતું સ્ટાર્ટિંગમાં કે બધા એવું કહે ને કે મોર નાઈંડા ચિતરવા ના પડે, તું તો તારા પપ્પાનો જ વારસો લઈશ. એટલે ત્યારે હું બધાને એવું કહેતી હોઉં કે ના મારે ડાન્સમાં કરવું છે, મારે એક્ટિંગ નથી કરવી. એમ કરીને મેં 13-14 વર્ષ કાઢ્યા જીવનના. પછી મને એવું થયું કે આ ઘરમાં જ થાય છે તો હું કેમ ટ્રાય નથી કરતી એમ. અને અમારે વર્કશોપ સમર વર્કશોપ થાય, નાટકની શિબિર થતી એવરી વેકેશનમાં જામનગરમાં. હા. એટલે થિયેટર પીપલ જ કરતા એ શિબિર, હજી બી થાય જ છે. એટલે એમાં હું એક શિબિરમાં ગઈ અને પછી ધીમે ધીમે સ્ટાર્ટ થયું એ રીતે. એમાં એક નાટક હતું ભૂમિકા કરીને, પ્રકાશ કાપડિયાએ લખ્યું હતું અને જય વિઠલાણી અત્યારે તો જે છે નહીં પણ હતા. તો એમનું એમાં મેં એક નાનો રોલ કર્યો હતો કઠપુતળીનો. અને એ વખતે અમે ગ્રેન્ડ રિહર્સલ કરતા હતા, શો નહોતો. હવે રોજ અમે એ જ નાટક કરતા હતા, કંઈ અલગ નહોતું. પણ એ દિવસે મને છે ને એ સીનમાં એટલે વ્યથા એક કહેવાની છે. એ કહેતા મને એટલું પીડા ફીલ થઈ ને કે મને આંસુ આવી ગયા. અને પાછું હું બની હતી કઠપુતળી એટલે રોવાનું બી નહીં એવું. એટલે મેં એવું એક્સપિરિયન્સ કર્યું કે આમ આ તો કંઈક બહુ અલગ છે. આમ મારું હાર્ટ બહુ આમ કહેવાય ને, મને એકદમ આમ હાર્ટ ભીનું થઈ ગયું હોય ને એવું ફીલ થતું કે આવું આટલું એમ. એટલે એ દિવસે મને એટલું ઘરે જઈને સ્ટ્રાઇક થયું કે ડાન્સ કેવું હતું કે તમે વધારે બોડીથી એક્સપ્રેસ કરતા હતા. શ્યોર ફેસનું આવે થોડો પાર્ટ, પણ મને પછી એવું લાગ્યું કે મને કદાચ વાચિકમ અને ફેશિયલમાં વધારે આ ફોર્મ ઓફ એક્સપ્રેશન વધારે ગમે છે.
એટલે એ રીતે પછી મેં કીધું આ મારે આગળ કરવું છે. અને પછી દ્રષ્ટિ જ્યારે અમે નાટક કર્યું, એ યોગેશ સોમને લખ્યું હતું અને પછી પપ્પાએ ડિરેક્ટ કર્યું હતું. એમાં પબ્લિક, એટલે એમ નાટક તો મને કરવાની મજા જ આવતી હતી, પણ એમાં પબ્લિકનો રિસ્પોન્સ એવો હતો કે મને શ્યોરિટી વધારે થઈ ગઈ કે ચલો મને કરવું ગમે છે એક વસ્તુ છે, પણ ઓડિયન્સને જોવું ગમે છે એટલું સહેબલ ટૂંકમાં મારાથી થાય છે ને કામકાજ એમ. એટલે પછી તો એકદમ જ મને હતું કે એક્ટિંગમાં જ કરિયર કરવી છે. તો એવી રીતે હા, એટલે થિયેટર એટલે રંગમંચ સાથે તો તમે સંકળાયા ને ઘણા બધા નાટકો કર્યા, પણ ફિલ્મ ક્ષેત્રે ક્યારે પદાર્પણ કર્યું? એટલે અમે લોકો ઓડિશન્સ કરતા, કારણ કે હું મુંબઈ ભણતી, તો 10:30-11 વાગે લેક્ચર્સ પતે એટલે અમારું કામ જ આ હોય કે આરામનગરમાં જતા રહેવાનું અને લાઇનમાં ઊભા રહેવાનું અને પેલું ફિટ નોટ ફિટનું જે હવે તો બહુ પ્રખ્યાત છે એકચ્યુઅલી તો ત્યાં કે 2 કલાક ઊભા રહો પછી એમ કે નોટ ફિટ. તો તમને એમ થાય અરે યાર 2 કલાક તડકામાં ઊભી રહી ને હવે નોટ ફિટ એમ. પછી લોકડાઉન આવતા એ બધું બંધ થઈ એક્સરસાઇઝ, અને ઘરેથી પેલું સેલ્ફ ટેપ કરીને મોકલવાનું સ્ટાર્ટ થયું. એટલે એમાં સતત મોકલતા રહેતા હતા બધી વસ્તુમાં. અને એમાં એકવાર કોકોનટ મોશન પિક્ચર્સ જે છે એમની ટીમમાંથી DM આવ્યો કે આ રીતે એક ઓડિશન છે તો તમે કરીને મોકલાવશો. પછી ઓડિશન કર્યું હતું, પછી બુશર્ટ ટી શર્ટ ફિલ્મ કરી, અને પછી તો એવું હોય ને કે કામને બોલાવે. બરાબર છે. એટલે ધીમે ધીમે કરતા ગુજરાતી ફિલ્મ્સમાં ગોઠવાતું ગયું. બરાબર છે. થિયેટર અને ફિલ્મમાં તમારી દ્રષ્ટિએ શું ફરક? અંકિતભાઈ એવું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને આપણે ગોતવાનોય નથી એવું. એટલે એ તો બધે હોય અને મજા આવે તો જ કરીએ છીએ, બાકી તો કેમ કરીએ. થિયેટર લાઈવ છે, એમાં કોઈ કટ્સ નથી. તમે એક પાત્રનું જીવન એ 2 કલાક સળંગ જ જીવો છો એ છે. જ્યારે કે સ્ક્રીન મને વધારે એક ઇન્ટિમેટ સ્પેસ લાગે છે. ત્યાં તમને 800 લોકો સુધી પહોંચવાનું પ્રેશર નથી, કારણ કે કેમેરો રાઈટ અહીંયા જ છે એ રીતે. અને એટલે એમાં ઓલું લાઉડ પ્રોજેક્શન કે લાઉડ એક્ટિંગ કે પેલું નથી હોતું કે તમારે છેલ્લી રો સુધી પહોંચવાનું છે. તમે અહીંયા જેટલું સત્વ હશે એટલું કેમેરામાં આવશે, અને કદાચ એટલું જ ત્યારે સ્ક્રીન પર થિયેટરમાં પહોંચશે, જેમ એ છેલ્લી રોમાં બેઠા નહીં પહોંચશે જેમ, એટલું તમે કરી શકો છો. તો એ 2 ડિફરન્સ મને લાગે છે. પણ એટલે મને એટલે ફોર્મેટ વાઇઝ ગમે છે, ફિલ્મો ગમે છે મને, કારણ કે એમાં આંતરિક વધારે મજબૂત કરવાનું હોય છે. એટલીસ્ટ એટલું હું એટલું શીખી છું. આઈ ડોન્ટ નો, આઈ કુડ બી રોંગ. રીવા, તમે આ સરસ એકદમ સફળ ફિલ્મના અભિનેતા છો, પણ મને એ પૂછવાનું મન થાય કે એક ઉત્તમ અભિનેત્રીમાં કયા કયા ગુણો હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? કે અભિનય કરવો છે તો કયા ગુણો હોવા જોઈએ? ચલો ઉત્તમ કે સફળ કે એ બધું આપણે બાજુએ રાખીએ વિશેષણો. હા. પણ તો આ નવી પેઢીને કદાચ તમારા પાસેથી અપેક્ષા હશે કે ભાઈ રીવા શું કહે છે? એટલે આમ તો હું ખુદ જ નવી પેઢી છું, એટલે તો શું સલાહ આપું. ના, પણ તો હવે તમારી પાસે થોડો અનુભવ છે, તમારી પાસે થિયેટરનો ખૂબ લાંબો અનુભવ છે અને હવે ગુજરાતી ફિલ્મનો પણ અનુભવ છે. મને એવું ફીલ થાય છે કે એક્ટર તરીકે અવેર હોવું બહુ જરૂરી છે. એ પછી તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એની અવેરનેસ હોય કે સેલ્ફ અવેરનેસ હોય, બેય બહુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મને એવું થાય છે કે આપણે જેટલું પોતાની જાતથી કનેક્ટેડ હોઈએ ને એટલું કદાચ પરફોર્મન્સમાં હેલ્પ થતું હશે, કારણ કે આપણને સમજાય કે અચ્છા મારી સિસ્ટમ આવી છે, હું આ રીતે રિસ્પોન્ડ કરું છું વસ્તુઓને ને એ બધું, રાઈટ. અને રહી વાત બહારની અવેરનેસની, તો એ તો એમ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવું કહેવાય, એક ફ્રેઝ છે ઇંગ્લિશમાં કે એક્ટર્સ ફીડ ઓન પીપલ, એમ. ઓબ્ઝર્વેશન્સ ને એ બધું આવી જાય, રાઈટ. તો એ અવેરનેસ, સેલ્ફ અવેર હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓનેસ્ટી મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ અઘરું છે, કારણ કે તમે તમારી જાતને ના છેતરો ને એટલી સેલ્ફ અવેરનેસ એવરી ડે રાખવી જરૂરી છે. રીવા, અભિનેત્રી ના બન્યા હોત તો કયા ક્ષેત્રમાં ગયા હોત? મને એડિટિંગ ગમે છે, એટલે હું બહુ પેલું નૂબ લેવલનું એડિટિંગ કરું છું મારા ફોન પર ને એમ. પણ મને એવું લાગે કે મને જો સમય મળે ને તો મારે એમાં સમય આપવો છે, એડિટિંગમાં. બાકી મને કુકિંગમાંય રુચિ છે, એટલે મને એ પણ થાય કે જો સમય હોત ને વધારે તો હું વધારે આમાં પાવરથી થાત, કે થવાની ટ્રાય કરું હજી બી.
તો એ બેમાંથી કંઈક એક વસ્તુ કરે. સૌથી વધારે વાનગી કઈ ગમે છે? તો તમે કુકિંગ કહ્યું એટલે પૂછું છું, શું ભાવે છે સૌથી વધારે? મને તો બધું ભાવે છે. મને જામનગરની કહ્યું કે ભાવનગરનું કે અથવા પછી તમારા મમ્મીના હાથનું? જો હું ફૂડી એ રીતે છું કે મને ઘરનું પણ એટલું ભાવે છે અને બહારનું પણ એટલું ભાવે છે. ભાવનગરનું હું કહું ને તો ત્યાં પેલા પાઉં ગાંઠિયા મળે છે. હવે પાઉં ગાંઠિયા તો ઠીક, પણ એની સાથે સાથે પેલી એક તીખી મીઠી સેન્ડવિચ આવે છે. એટલે એવું હોય છે કે એક જેમવાળી સેન્ડવિચ હોય અને એક ગ્રીન ચટણીવાળી સેન્ડવિચ હોય. જેમ પાછો પેલો પાઇનેપલ જેમ હોય છે અને એ પાછી જોડે ખાવાની, પતલી પતલી હોય સેન્ડવિચ એકદમ જ આમ. એટલે એ પાઇનેપલ જેમ ને ગ્રીન ચટણીની સેન્ડવિચ એ બહુ ભાવે છે. મમ્મીના હાથનું તો બધું જ ભાવે છે. તો મુંબઈમાં પણ તમે રહ્યા, તો મુંબઈનું શું ભાવે? વડાપાઉં, મિસળ પાઉં. પછી તમે મહારાષ્ટ્રન છો ને? હા, હું મહારાષ્ટ્ર. મારા વાતથી ખ્યાલ આવશે. તો તમને તો ખ્યાલ હશે કેટલું સરસ સરસ હોય છે. પેલું એક એટલે એક મી મરાઠી કરીને જગ્યા છે વિલે પાર્લેમાં, તો ત્યાંનું મને ફૂડ બહુ જ ભાવે. ત્યાં પેલું આપણે કેમ બેંગન ભરતો હોય એમ પેલું વાંગ્યા છે ભરીત. વાંગ્યા તો ભરીત. હા, એ મને બહુ ભાવે. પછી બેસન પિઠલા બહુ ભાવે. પછી વડા તો ભાવે જ ભાવે. કોથમીર વડી ભાવે. પછી ઓવરઓલ સ્ટ્રીટ ફૂડનું જોવા જાવ તો ત્યાં મારુતિની પાઉંભાજી, અમરસન્સની પાઉંભાજી, આખો ઇન્ટરવ્યૂ થઈ શકશે અલગ રીતે. બરાબર છે. એટલે એ બધું ભાવે. ઓકે, હવે પછીનું શું આયોજન છે? એટલે એક ફિલ્મ કરી છે, હિન્દી ફિલ્મ છે, પણ અત્યારે બહુ વધારે ડિસ્કસ નહીં કરી શકું. મારો રોલ એટલો પેલું આમ એવું બધું નથી કે હું આમ પ્રેક્ષકોને આમ અપેક્ષાઓ બાંધવાનું કહું, પણ એક નોટિસેબલ કદાચ કામ હોય એવું કરવાની કોશિશ કરી છે. નાનકડું પણ એક ઇમ્પેક્ટ છોડે એવું કંઈક કરવાની કોશિશ કરી છે. પપ્પા તો સ્વાભાવિક છે કે ભાઈ થિયેટરના જ વ્યક્તિ છે અને એમનો તો તમને પૂરતો સાથ સહયોગ અને એ રીતનું બધું જ તમને એમણે વાતાવરણ પણ પૂરું પાડ્યું છે. મમ્મી ફાલ્ગુનીબેન ને તમને કેટલું ઘડતર અને તમારા આ જે આખું ક્ષેત્ર છે કારકિર્દી, એમાં મમ્મીનો રોલ કેટલો રહ્યો છે અને કેવો રહ્યો છે? કે બધા એવું કે મોરના ઈંડા, મોરના ઈંડા, પણ એકચ્યુઅલી કોઈ એવું કહે જ નહીં કે ભાઈ ઈંડા તો ઢેલના જ હોય અને ઢેલને કેટલી પેલી કરવી પડી હોય એ કોઈ જોતું જ નથી એમ. એટલે થિયેટર કે લિટરેચરનું બેકગ્રાઉન્ડ આવે એટલે એક ઓટોમેટિક એવું અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આના પપ્પાએ જ બધું એને કલ્ચર આપ્યું હશે. પણ લાઇબ્રેરીમાં એવરી વીક જઈને બકોર પટેલ, અડુક્યો દડુક્યો, છેલ છબ્બો એ બધું મારા મમ્મી લઈ આવતા અને એને ખુદને વાંચવાનો એટલો શોખ નથી, જે મને ગ્રોઈંગ અપ સમજાયું કે આ નથી વાંચતી એટલું બધું. તો એ આવીને વાંચતી એવરી નાઇટ. પછી એ અરેબિયન નાઇટ્સ હોય, પુસ ઇન ધ બુટ્સ હોય, ઇંગ્લિશ સાહિત્ય પણ એટલું જ બધું અને આ બધું પણ એટલું જ વાંચતી એવરી નાઇટ મારા માટે. તો એ કદાચ બહુ ઇનિશિયલ સ્ટેજમાં પાયો જે ઘડતર હોય તો એ બહુ સરસ એને કર્યું. અને એ સિવાય પણ ભણવામાં પણ ત્યારે એવો ચિલ્લો ચાલતો હતો કે બધા ટ્યુશનમાં બહુ જાય એમ, પણ મારા મમ્મીએ ટ્યુશનમાં મને ના મોકલી. તો કારણ કે એને એવું હતું કે હું ઘરે જ આને કરું એમ. એટલે મારા બધા ફ્રેન્ડ્સ ટ્યુશનમાં જતા હતા, પણ 8મા 9મા સુધી મને લાગે છે 8મા સુધી તો હું ના ગઈ તે ના જ ગઈ એમ. એટલે એટલા વર્ષ તો એને જ ભણાવ્યું. અને 9મામાં બી એ પ્રેશર હતું કે ભાઈ તમે છે ને 10માંથી ટ્યુશન ચાલુ કરો ને તો તમને કદાચ સેટ ના થાય, એટલે 9મામાં એક વર્ષ પહેલાં ટ્રાયલમાં મોકલો, પછી 10મામાં વાંધો ના આવે એમ. એટલે હું પરાણે 9મામાં ટ્યુશનમાં ગઈ. બાકી તો મમ્મી જ A to Z મમ્મી ભણાવે. એમની એવી જીદ કે મારે તને ગરમ જ નાસ્તો કરાવડાવવો છે, એટલે ના હું કુરકુરે ખાઉં, લેઝ ખાઉં, કોઈ પ્રકારનું પેકેટ ફૂડ મેં ખાધું જ નહીં મારા આખા બાળપણમાં. પછી એરેટેડ ડ્રિંક્સ જે પણ હોય છે તો એમનું એક એવું કે નાના હોય ને તો એવું કે આમાં 17 સિંગો હોય, આ ના પીવાય ને એવું. અને પછી એટલું મને આમ મેં પીધું જ નહોતું, ખાધું જ નહોતું કે મને ખુદને ઈચ્છા ના થાય કંઈ કરવાની. પછી એવું થયું મારે ટ્રેકિંગમાં જવાનું હતું ને તો કે હવે તો તારે આદત નાખવી પડશે આમાંથી થોડુંક તો સોફ્ટ ડ્રિંક પીવાના એમ, તો મને ગળે જ ના ઉતરે એમ. એટલે એ બધું એનું કદાચ એ હેલ્ધી ઇટિંગ હેબિટ્સ મમ્મી, નાના ને નાની એ 3 જણાને જેમ. અને ગરમ નાસ્તો એટલે મારે બધા ટિફિન લઈ આવે સ્કૂલમાં, એ ખાસ સવારે બનાવે, પછી રિસેસ ટાઈમ હોય ને ત્યારે જ દઈ જાય એમ કે ગરમા ગરમ જ. એટલે હવે આને પ્રેમ કહું કે લાડ કહું કે આમ કે ને માથા પર ચડાવેલી હતી, પણ
મને એટલું સમજાયું કે એ બહુ એક રીતે જોવા જાવ ને તો એ બધી બહુ હેલ્ધી હેબિટ્સ હતી અને આપણને એવું થાય કે હવે આટલું બધું શું પેલું ચોચલા કરવાના કે આટલું પેલું કરવાનું, પણ એ સાચી હેબિટ્સ છે અને એ મને કદાચ આજે કામ આવે છે. એટલે કદાચ આરોગ્ય વધારે સચવાય 100%. અને કે ને કે જેવો અન્ન એવો ઓડકાર. હા, અને અન્ન એવું મન. એવું મન. આયુર્વેદ તરફ, કારણ કે અમે આટલા બધા એને એવું હતું કે પેકેટ્સથી દૂર રાખવું છે, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પછી આયુર્વેદિક વસ્તુઓમાં બી રિફ્લેક્ટ થાય એમ કે પછી એ સિસ્ટમ જ એવી રાખી હોય કે આપણે આદુનો ઉપયોગ, એલચી, લવિંગ, તજ એ બધાનો ઉપયોગ, એ બધી જ સ્પાઇસીસ કે પછી પેલી લીલી હળદર, આંબા હળદર ને એ બધું, કારણ કે ઓલું બધું નથી તો આ બધાનું છે જ, તો આ નેચરલી મને એ બધા ટેસ્ટ કહેવાય ને કે ડેવલપ થઈ ગયેલા છે. અમારા ટાઈમમાં એવા બાળકો હતા જે ખાલી મતલબ કે ને કે બટાટા સિવાય કંઈ ખાય જ નહીં. બરાબર. પણ એ ટાઈમમાં તે એને મેક શ્યોર કર્યું હતું કે મને બધી જ ભાજી, બધા જ શાક ખાવ એમ. અને આ કદાચ બહુ નાની લાગી એવી વાત હોઈ શકે છે, ના જરાય નાની ના લાગે એવી વાત નથી. મને એવું લાગે છે કે આ વસ્તુથી બહુ ફેર પડે છે અને બહુ અગત્યની છે બાળ ઉછેર માટે અને વ્યક્તિના ઘડતર માટે. ડેફિનેટલી. અને હાલના હું જે પણ લોકોને જોઉં છું ને એને જોતાં જોતાં તો મને વધારે જેવું ફીલ થાય છે કે ના, એ બરોબર હતું. એ જે મેં ભોગવ્યું ને એઝ અ ચાઇલ્ડ, મારી મમ્મીની બદોલત, એ સારું હતું, સારું થયું. અને અત્યારે તમને બધું મદદ કરી રહ્યું છે અને ઉપયોગમાં પણ આવી રહ્યું છે. એટલે અત્યારે મને ગિલ્ટ થાય ક્યારેક હું પેલું બોટલવાળું કોકોનટ વોટર પીવું ને તો મને એમ થાય કે આ મારા મમ્મી કહેશે કે નારિયેલ પાણી ત્રોફો પીને ભાઈ ક્યાં. પણ એ ગિલ્ટ ક્યારે થાય છે? જ્યારે એટલી અવેરનેસ છે કે સારું શું છે. એ સારા ખરાબની ભાન મમ્મી આપે છે. ગુજરાતી આટલું સરસ બોલી શકો છો અને ફિલ્મમાં જ તમે તો ગુજરાતી ફિલ્મમાં જ આટલી સરસ સંવાદ ને બધું કરી શકો છો, એટલે ગુજરાતી ભાષા પર તો તમારું સરસ પ્રભુત્વ છે જ. વાંચનની જે વાત કરી તમે નાનપણમાં બધી, પણ તો પછી જેમ જેમ તમારું ભણતર આગળ વધતું ગયું એમ તમને ખાસ કોઈ લેખક ગમે છે કે એવું કંઈ ખરું? સાચું કહું ને તો મારું એટલે મેં લિટરેચરની ડિગ્રી કરી ને ત્યારે વાંચન વધારે હતું, પછી ધીમે ધીમે હમણાં બહુ ટચ ઓછો થઈ ગયો છે. પણ મને ગમે ખરું વાંચવાનો સમય મળે ત્યારે? હા, ગમે, ડેફિનેટલી ગમે. અને પપ્પાના લીધે મને ચંદ્રકાંત બક્ષીનું કામકાજ ગમ્યું છે. મેં જે પણ એમનું વાંચ્યું છે એ બધું ગમ્યું છે. અશ્વિની ભટ્ટની એક નોવેલ હતી આશકા માંડલ. તો એટલે મને એવું કીધું હતું ઘણા લોકોએ કે એમની નોવેલ્સથી તું પરિચિત થજે. અનફોર્ચ્યુનેટલી હું ખાલી આશકા માંડલ વાંચી શકી, પણ એ જ્યારે વાંચી હતી ત્યારે મને એમ થયું હતું કે કયા લેવલની હું હલી ગઈ હતી એ નોવેલ વાંચી. અને બાકી ઇંગ્લિશમાં તો વાંચ્યું હોય તો એ બધું ગમતું હોય છે. બહુ રિસેન્ટમાં અને યુથફુલ રાઇટર્સમાં કહું તો મને સેલી રૂનીનું કામકાજ ગમે છે. વચ્ચે એવો ફેઝ આવ્યો હતો કે મેં 3 બુક સળંગ એની જ વાંચી કાઢી એવું થયું. એટલે ડિબેટેબલ છે, ઘણા લોકોને સેલી રૂનીનું અમુક ગમે છે, પણ મને પર્સનલી ગમ્યું હતું ત્યારે વાંચી ત્યારે. તો યસ. અમારા યુવાનો દર્શકો છે એમને તમે શું કહેશો? યુવાનોને કારકિર્દી માટે કંઈ કહેવું હોય તો. અને આમ શું કહેવાય કે અત્યારે ધારો કે એવું છે કે બહુ નાની નાની વાતમાં નિરાશા બહુ આવી જાય તરત જ. એટલે આમ તો નાના મોઢે મોટી વાત, કદાચ હું એટલી સક્ષમ છું નહીં, પણ હવે તમે પૂછો છો એટલે કહું છું. ના, સક્ષમ એટલે એવું જ, જો કંઈ પણ હોય છે ને, તમે અત્યારે એક સફળ અભિનેત્રી થયા છો પણ તમે ઘણો સંઘર્ષ કર્યો હશે, કારણ કે તમે કહું એમ આગળ કે ભાઈ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બરાબર છે ને? હા. એટલે પરિશ્રમ, તમે જે તે ક્ષેત્રમાં છો તો પરિશ્રમ કરવો જ પડે. અને ટૂંકો કોઈ માર્ગ હોતો નથી સફળતાનો, એ મને પણ ખબર છે. એટલે એવું બધું જ્યારે એ થતું હોય ત્યારે યુવાનોને આપણે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? તમે પ્રતિનિધિ છો યુવાનોના. મને એટલું સમજાય, કારણ કે મને એવા ફેઝિસ ગયા છે જીવનમાં અને હું એટલું શીખી એટલા સમયમાં કે નિયમિતતા, જે કદાચ ફિલ્મમાં પણ એ રીતે જે બતાવી છે કે કર્મ કર્યા રાખ, ફળનું, એટલે આ બહુ ઇઝી છે કદાચ કહેવું કે કર્મ કર્યા રાખો અને ફળની ચિંતા ના કરો, થાય જ. અને અમે તો યંગ બ્લડ છે તો અમને તો વધારે એમ હોય કે હાલ ભાઈ ક્યાં છે મારું ફળ. પણ
કાંઈ પણ હોય, સારો દિવસ હોય, ખરાબ દિવસ હોય, તડકો હોય, વરસાદ હોય, એક નિયમિતતા એવી હું પણ કેળવવાની કોશિશ કરું છું કે સવારે ઉઠું, તૈયાર થઉં અને કામ કરું. પછી એ ના જોઉં કે ફિલિંગ શું છે. એમ નથી કહેતી કે એન્ટાયરલી તમે ફિલિંગને ડિસ્કાર્ડ કરી દો. તમને કદાચ સેડ ફીલ થતું તો તમે એ સેડ ફિલિંગ સાથે પણ દિવસ કન્ટિન્યુ કરો. એવું ના કરો કે પછી પડ્યા જ રહો અને કંઈ ના કરો, કારણ કે મને લાગે છે એમાં વધારે ડિપ્રેશન ઘર કરી જતું હોય છે. આઈ ડોન્ટ નો, આઈ કુડ બી રોંગ, પણ આવું મને લાગે છે. એટલે એક તો નિયમિતતા, પછી એ નિયમિતતામાં બધું જ આવી જાય છે. સવારે સનલાઇટ લેવાથી લઈને થોડુંક વોકિંગ કે એક્સરસાઇઝ કરવાથી લઈને સારો આહાર લેવાથી લઈને બધું જ એમ. અને એવું નથી કે આપણે બધું ટિક બોક્સ માર્ક કરીએ, પણ એટલીસ્ટ જેટલા થતા હોય એટલા કરીએ ને તો આપણે છે ને, એ વચ્ચે હું મીમ વાંચતી હતી એક, કે આપણું ઝાડ જેવું જ છે. ઝાડને કેમ પાણી ને તડકો આપો તો એનું ક્લોરોપ્લાસ્ટ એની સાયકલ બધું કરતું રહે એમ. એમાં આપણે થોડુંક પાણી ને તડકો લઈએ ને તો લાઈફ ઇઝ ઓલ રાઈટ. બહુ જાજુ કરવાની જરૂર નથી એમ. એટલે એ જ કે કર્મનો સિદ્ધાંત માઇન્ડમાં રાખીએ, નિયમિતતા રાખીએ, એ આવી જ જાય કર્મના સિદ્ધાંતમાં. અને બાકી તો મોડર્ન સોલ્યુશન્સમાં મને એવું ફીલ થાય છે કે અમુક લોકો અવોઇડ કરતા હોય, એમાં હું આવી ગઈ છું કે થેરેપી ઇઝ નોટ રોંગ. થેરેપી કદાચ લેવી જોઈએ. ઘણીવાર અમુક પ્રોબ્લેમ્સ કે અમુક આપણે ગૂંચવણ જે હોય છે ને એ કદાચ બારે કોઈક જે પાછો એ ભણેલો છે જે વ્યક્તિ નિષ્ણાંત છે એની જોડે, એટલે તમે પણ કદાચ પેલું જોયું હશે કે આમ અંદર પેલી વાયરિંગ ગૂંચવાયેલી હોય, પછી એ બોલે ને તો સીધી લાઈન થતી જાય, એ ગૂંચવણ બધી જ સીધી થતી જાય, રાઈટ? એવું એક ફરે છે ઇમેજ ઇન્ટરનેટ પર. એટલે થેરેપી લેવામાં શરમાવું ના જોઈએ. હેલ્પ ફ્રોમ આઉટસાઇડ ઓલવેઝ, ઇટ્સ ઓકે ટુ હેવ હેલ્પ ફ્રોમ આઉટસાઇડ. અને બાકી કર્મ. રીવા, તમે અમારી નવી સવાર સ્ટુડિયોમાં આવ્યા. તમારું અત્યંત વ્યસ્ત સમયપત્રક છે આખું, કારણ કે આખા ગુજરાતમાં તમે તમારા ફિલ્મના પ્રમોશન માટે ફરી રહ્યા છો, અને છતાં ત્યાં આવ્યા, આટલી સરસ બધી વાતો કરી, એ માટે હું તમારો આભાર માનું છું. તમને ખૂબ અભિનંદન અને ફરીથી ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ, તમે મને આજે અહીંયા બોલાવી, અને ઘણી એવી વાતો થઈ કે જે મારે બીજે ક્યાંય ના થઈ હોય એમ. તો એવી વાતો તમે ખોલાવડાવી મારી પાસેથી, મને મજા આવી વાત કરીને. થેન્ક યુ સો મચ.